Hello dear students, welcome in our video lecture of some basic concepts of chemistry. અને પહેલાના વિડીયોમાં આપણે W/W and V/V percentage શીખાતા અને હવે કોન્સન્ટ્રેશન ટર્મનું આપણો છેલ્લો ટોપિક આ મોલ ફ્રેક્શન, જેને ગુજરાતીમાં મોલ અંશ કહેવાય. બંને માધ્યમના બાળકોને કામ આવે એવી રીતના હું આ તમારી સાથે ઇન્ટરેક્ટ કરીશ. તો મોલ અંશ, મોલ ફ્રેક્શન શીખવાની શરૂઆત કરીએ. નોટ અને પેન તમારી સાથે રાખો. મોલ અંશની પહેલા વ્યાખ્યા કરીએ. એકદમ સિમ્પલ વસ્તુ છે. મોલ ફ્રેક્શન ઇઝ અ રેશિયો, એ ગુણોત્તર છે. પણ કોનો? બે વસ્તુ. પહેલું, જેના તમે મોલ અંશ ગોતવા માંગો છો એ ઘટકના મોલ અને ટોટલ મોલ. સપોઝ મોલ અંશ ક્યારે ગોતવાના હોય? જ્યારે કોઈ મિક્સચર હોય તમારી પાસે બે કે બે થી વધુ પદાર્થોનું, ત્યારે એમાંથી કોઈ એક ઘટકનો મોલ અંશ કેટલો એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. That means to find out the mole fraction of a substance you must have the mixture of at least two or more substances. If you have a mixture which contains two substances A and B, and if you want to find the mole fraction of A, then the formula will be mole of A upon total mole of A and B. So mole fraction is ultimately the ratio of the mole of a substance and total mole of all the substances present in a mixture. તો હવે એને આપણે બરાબર ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ, એક કન્ડિશનને આપણે ઇમેજિન કરીએ. તો બે ભાષામાં બોલીશ એટલે ચિંતા ના કરતા, ગુજરાતી વાળા બાળકો પણ. સપોઝ a mixture contains A and B components. એક મિશ્રણની અંદર બે ઘટકો છે A અને B. Now mole of A is equal to Na. A ના મોલ ને આપણે Na સિમ્બોલ થી બતાવીએ, and mole of B can be represented as NB. B ના મોલ ને NB થી બતાવીએ. અને હવે મારે મોલ ફ્રેક્શન ફાઇન્ડ આઉટ કરવું હોય તો ફોર્મ્યુલા છે મોલ ફ્રેક્શન, એને સિમ્બોલ થી બતાવાય X. મોલ ફ્રેક્શન ઓફ એની સબસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ mole of a substance upon total mole. This is the formula of mole fraction. Now if જો આપણે હવે એવું ઈચ્છતા હોય કે આ બે ઘટકો છે, મારે બેયના મોલ ફ્રેક્શન, મોલ અંશ જોઈએ છે, તો માની લ્યો કે આમ લખું મોલ ફ્રેક્શન ઓફ A, જેને આપણે XA સિમ્બોલ આપી શકીએ. A ના મોલ અંશ, તો એનું ફોર્મ્યુલા બનશે XA is equal to mole of A, so that is Na upon total mole. That means જેટલા કમ્પોનન્ટ અહીંયા હોય એ બધાના મોલનો સરવાળો. So we have only two components A and B, અને બેયના મોલ પણ આપણે કીધા Na અને Nb. So total mole, that means Na plus Nb. Now this is the formula for mole fraction of A. Suppose આને આપણે 1 કહી દઈએ. અને હવે હું આમ લખું કે mole fraction of B, that is denoted as XB. So XB is equal to mole of B upon total mole. Now mole of B, that is NB, and total mole, that is Na plus Nb. This is the formula for mole fraction of B. તો એક મિશ્રણ હતું, એમાં બે ઘટક હતા A અને B. બેના મોલ ને આપણે આપણી મેળે નક્કી કરી લીધા, Na અને Nb. અને હવે હું એમ કહું કે આમાં A ના મોલ અંશ કેવી રીતના ગોતવા, તો A ના મોલ અંશ એટલે XA એટલે Na upon Na plus Nb. કારણ કે બે ઘટક હતા, બેના મોલનો સરવાળો. માની લો કે ત્રણ ઘટક હોય A, B અને C, અને તમને એવું પૂછે કે એમાં A ના મોલ ફ્રેક્શન કેટલા, તો ફોર્મ્યુલા XA is equal to Na upon total mole, that means Na plus Nb plus Nc.
તો કોઈ પણ ગમે એટલા ઘટક હોય મિશ્રણમાં એના મોલ અંશ આ ફોર્મ્યુલાથી ફાઇન્ડ આઉટ કરી શકો. હવે ભેગા ભેગી એક બીજી વાત એ જોઈએ, જો આ છે A ના મોલ અંશ, આ છે B ના મોલ અંશ. હવે આપણે એ બેને એડ કરીએ, બેનો સરવાળો કરીએ એટલે એક ઇન્ટરેસ્ટિંગ આપણને રિઝલ્ટ મળશે. જુઓ, XA પ્લસ XB ધેટ મીન્સ A ના મોલ અંશ અને B ના મોલ અંશનો સરવાળો. તો XA બરાબર શું લખાય? NA upon NA પ્લસ NB. અને XB બદલે શું લખાય? NB upon NA પ્લસ NB. હવે આ બેના ડિનોમિનેટર તો સેમ છે, ગુજરાતીમાં કહીએ તો છેદ સરખા છે, તો લસા તો આવો જ આવશે NA પ્લસ NB. અને ઉપર એ શું આવશે? તો કે NA પ્લસ NB. તો આ તો ન્યુમરેટર ડિનોમિનેટર સેમ છે, અંશ ને છેદ સરખા છે, તો કેન્સલ થઈ જશે. સો અલ્ટિમેટલી અવર આન્સર વિલ બી 1. કેનો આન્સર આવ્યો? XA પ્લસ XB. હવે મહત્વનું વિધાન, કોઈ પણ મિશ્રણના બધા જ ઘટકોના મોલ અંશોનો સરવાળો હંમેશા 1 હોય. The total of mole fraction of all the components of a mixture is always equal to 1. આ નિયમ છે. કોઈ પણ મિશ્રણમાં જેટલા ઘટકો હોય એ બધાના મોલ ફ્રેક્શનનો સરવાળો કરશો એટલે જવાબ હંમેશા 1 આવશે. આનો અર્થ એવો થયો કે મોલ અંશની વેલ્યુ ક્યારેય 1 કરતા મોટી તો ન જ હોય. મોલ ફ્રેક્શન કેન નેવર હેવ વેલ્યુ ગ્રેટર ધેન 1. કોઈ એમ ના કહી શકે કે મારી પાસે એક મિશ્રણ છે, એમાં 2 કમ્પોનન્ટ છે, એમાં એક કમ્પોનન્ટનો મોલ ફ્રેક્શન 1.5 છે. ધેટ ઇઝ રોંગ સ્ટેટમેન્ટ. મોલ ફ્રેક્શનની મેક્સિમમ વેલ્યુ કેટલી હોય? 1. હવે હું એમ કહું કે કોઈ આવું બોલે કે એક મિક્સચરમાં 2 કમ્પોનન્ટ છે અને એક કમ્પોનન્ટનો મોલ ફ્રેક્શન 0.2 છે, તો બીજાનો કેટલો હશે? તમે કહી શકો એકનો મોલ ફ્રેક્શન 0.2, બીજાનો કેટલો? નિયમ પ્રમાણે બેના મોલ ફ્રેક્શનનો સરવાળો તો 1 જ થવાનો છે. એમાંથી એકનું મોલ ફ્રેક્શન હું 0.2 કહું તો બીજાનો 1 માઇનસ 0.2 ધેટ ઇઝ 0.8. આનો અર્થ એવો થયો કે મિક્સચરમાં 2 કમ્પોનન્ટ હોય અને તમને બેમાંથી કોઈ એકના મોલ ફ્રેક્શન ખબર પડી જાય તો બીજાના તમે ફાઇન્ડ કરી શકો. કેવી રીતે? 1 માઇનસ પેલાના મોલ ફ્રેક્શન એટલે તમને બીજાના મળી જાય. કારણ કે બેના મોલ ફ્રેક્શનનો સરવાળો તો 1 જ થવાનો છે. અને કોઈ એમ કહે કે એક મિક્સચરમાં એક કમ્પોનન્ટનો મોલ ફ્રેક્શન 1 છે, તો એનું મિનિંગ શું થાય? વિચારો. હું આવું બોલું છું, એક મિક્સચરમાં કોઈ એક કમ્પોનન્ટના મોલ ફ્રેક્શનની વેલ્યુ 1 છે, તો આનો મિનિંગ શું થાય? સિમ્પલ. આપણે એવું કહેવાનું કે ભાઈ મોલ ફ્રેક્શન 1 છે, એનો અર્થ એવો થયો કે બેના મોલ ફ્રેક્શનનો સરવાળો 1 થયો, પણ એમાંથી આપણે તો એવું કીધું કે એક કમ્પોનન્ટના મોલ ફ્રેક્શન 1 છે, ધેટ મીન્સ બીજા કમ્પોનન્ટનો મોલ ફ્રેક્શન 0 હશે, ધેટ મીન્સ એમાં કોઈ બીજો કમ્પોનન્ટ જ નથી. એટલે જ્યારે કોઈ એવું બોલે કે કોઈ એક સબસ્ટન્સનો મોલ ફ્રેક્શન 1 છે, સમજવાનું એ પ્યોર સબસ્ટન્સ છે, એની સાથે કંઈ મિક્સ કરેલું જ નથી, એ મિક્સચર જ નથી. તો આ બધી વસ્તુઓ આપણે આના ઉપરથી ડિસ્કસ કરવાની છે. હું જે બોલ્યો છું, જરૂર લાગે તો એ વસ્તુને લખી પણ લેવી જોઈએ. તો પહેલા વિડીયો પોઝ કરીને આટલું લખી લ્યો, પછી આના ઉપર હજી આપણે બીજી ડિસ્કસ કરવાની છે. ઓકે, ચાલો હવે આને જવા દઉં છું અને અમુક પોઈન્ટ્સ આપણે હજી જાણીએ મોલ ફ્રેક્શન માટેના. પહેલો પોઈન્ટ, total of mole fraction of all the components in a mixture is always equal to 1. મોલ ફ્રેક્શન બધાનો સરવાળો 1 જ થાય. Mole fraction will never have value
ગ્રેટર ધેન 1. મોલ ફ્રેક્શન ની વેલ્યુ ક્યારેય 1 કરતા મોટી હોય જ નહીં. If mole fraction of a component is 1, that means it is the only substance present in a sample. કોઈનો મોલ અંશ 1 છે એવું કીધું, સમજવાનું એમાં એના સિવાય બીજું કઈ છે જ નહીં. પ્યોર સબસ્ટન્સ હોય તો જ એનો મોલ ફ્રેક્શન 1 થાય. ચાલો આ 3 સ્ટેટમેન્ટ એ લખી લ્યો અને પછી એક તમને વાત કરું મોલ ફ્રેક્શન રિલેટેડ જ, પછી આપણે આપણો વિડિયો પૂરો કરશું. ઓકે, ચાલો હવે તમને એક કન્ડિશન આપું. સપોઝ આઈ હેવ અ કન્ટેનર and I have taken 1 liter water into it, 1 liter H2O, pure water. And if I ask, what will be the mole fraction of this water? ચાલો આન્સર આપો, પોઈન્ટ્સ તમારી સામે છે, તમે એનો એપ્લાય કરીને જવાબ આપો. 1 લીટર પાણી છે, પ્યોર વોટર, એ પાણીનું મોલ ફ્રેક્શન કેટલો થાય? ભાઈ સીધી વાત, અહીંયા પ્યોર વોટર જ છે, બીજું કઈ છે જ નહીં, તો એક જ સબસ્ટન્સ છે તો એના મોલ ફ્રેક્શન ની વેલ્યુ હંમેશા 1 આવશે. આના મોલ ફ્રેક્શન ની વેલ્યુ થાય 1. જો હજી કન્ડિશન બદલતા જઈએ છે. હજી હું એમ કહું કે આમાં બીજું 1 લીટર વોટર એડ કરીએ. નાઉ ધી ટોટલ વોટર ઇઝ 2 લીટર. 1 લીટર પાણી હતું, બીજું 1 લીટર પાણી નાખ્યું, પાણી થયું 2 લીટર. હવે હું એમ કહું કે આ 2 લીટર પાણીનું મોલ ફ્રેક્શન કેટલો? અગેન આન્સર આવશે 1. શું કામે? આમાં પાણી સિવાય બીજું કઈ છે જ નહીં. પાણી હતું, એમાં પાણી એડ કર્યું તોય કહેવાશે તો પાણી જ પ્યોર વોટર. તો એક જ કમ્પોનન્ટ છે, મોલ ફ્રેક્શન હંમેશા 1. કોઈ એમ કે હજી આમાં બીજું 10 લીટર પાણી એડ કરી દો તો ટોટલ 12 લીટર પાણી થાય. અને હવે હું એમ કહું કે આનો મોલ ફ્રેક્શન કેટલો? શું જવાબ આવશે? 1. કારણ કે ભલે ને 12 લીટર થયું તો છે તો પ્યોર વોટર જ ને. તો પાણીમાં તમે ગમે એટલું પાણી એડ કરી જ જાશો, એનો મોલ ફ્રેક્શન 1 જ રહેશે. એક કમ્પોનન્ટ છે એમાં તમે ઈ નો જ કમ્પોનન્ટ એડ કરો ને, હજી સુધી એ પ્યોર જ છે તો એનો મોલ ફ્રેક્શન 1 જ રહેવાનું. પણ હવે એનાથી વધુ ઇન્ટરેસ્ટિંગ વાત, આ 12 લીટર પાણી એમાં 1 ચપટી મીઠું નાખો તો હવે આ મિક્સચર બન્યું, હવે પ્યોર વોટર નથી. હવે આ વોટરનો મોલ ફ્રેક્શન 1 નહીં રહે તો શું થશે? 1 કરતા સહેજ ઓછો. શું કામે? તો કે પાણી અને ઓલું 1 ચપટી મીઠું બેયના મોલ ફ્રેક્શનનો સરવાળો 1 થાય. તો એનો અર્થ જ એવો થયો કે હવે પાણીનો મોલ ફ્રેક્શન 1 થી થોડોક તો ઓછો હશે. એ 1 થી થોડોક ઓછો પ્લસ ઓલા મીઠાનો મોલ ફ્રેક્શન, એ બેયનો સરવાળો કરો ત્યારે પણ આવે. તો કેવી ઇન્ટરેસ્ટિંગ વાત છે. પાણીમાં તમે પાણી ગમે એટલું નાખો, મોલ ફ્રેક્શન 1 જ રહે. પણ જાજુ બધું પાણી હોય એમાં 1 ચપટીએ તમે કંઈક બીજો પદાર્થ એડ કરી દો ત્યારે હવે પાણીનો મોલ ફ્રેક્શન 1 થી થોડોક ઘટી જાય. તો મોલ ફ્રેક્શન આવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. કોઈ પણ મિશ્રણમાં 1 થી વધુ કમ્પોનન્ટ જ્યારે હોય છે ત્યારે દરેક કમ્પોનન્ટનું પ્રમાણ રિલેટિવ પ્રોપોર્શન માપવા માટે મોલ ફ્રેક્શનનો ઉપયોગ થાય. ચાલો આ પોઈન્ટ્સ લખી લ્યો, પછી આનું એક ન્યુમેરિકલ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. ઓકે, now suppose this is the question. If somebody says find the mole fraction of glucose in 1 molar aqueous solution of glucose. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે આપણે શીખેલા છે એ બધી વસ્તુઓનો ઉપયોગ આવે છે. આપણને એવું કીધું છે 1 મોલર ગ્લુકોઝનું જલીય દ્રાવણ હોય
તો એમાં ગ્લુકોઝના મોલ ફ્રેક્શન કેટલા એ ફાઇન્ડ કરો એવું પૂછ્યું છે. તો ભાઈ જો ગ્લુકોઝના મોલ ફ્રેક્શન જોતા હોય તો ફોર્મ્યુલા શું બનશે? મોલ ઓફ ગ્લુકોઝ અપોન ટોટલ મોલ. ટોટલ મોલ એટલે ગ્લુકોઝના મોલ અને એની સાથે બીજું જે કઈ હોય એના મોલ. તો અહીં ગ્લુકોઝ તો છે આપણા સોલ્યુશનમાં, પણ એની સાથે બીજું શું છે? એક્વિયસ સોલ્યુશન. ધેટ મીન્સ અહીંયા જલીય દ્રાવણ છે. ગ્લુકોઝ ભેગું પાણી છે, પણ એ પાણી કેટલું એના મોલ ફાઇન્ડ આઉટ કરીએ તો આપણે મૂકીને દાખલો ગણીએ. તો એ જાણવું કેમ? તો એનો સીધો જવાબ છે આની અંદર બધો ડેટા છે. 1 મોલલ. 1 મોલલ ને તમને લખતા આવડે છે? જુઓ આમ લખું 1 મોલલ aqueous solution of glucose means 1 mole glucose is mixed with 1 kilogram water, 1000 gram water. તો આનો અર્થ એવો થયો કે we have mole of glucose, that is 1 mole. I કીધું છે. And now we need the mole of water also. વોટર નું મોલ નથી, એનું આપણી પાસે માસ છે. કઈ વાંધો નહીં, માસ ને મોલ માં કન્વર્ટ કરીએ. માસ ને મોલ માં કન્વર્ટ કરવું હોય તો સીધી સાદી વાત, જે કઈ માસ આપેલું હોય એને મોલેક્યુલર માસ થી ડિવાઈડ કરવાનું. તો હું અહીં લખું મોલ ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ માસ અપોન મોલેક્યુલર માસ. That means mass of water is 1 kilogram, that is 1000 gram upon molecular mass of water is 18. હવે આ જે ડિવિઝન છે ને ઘણી બધી જગ્યાએ આવવાનું છે. 1000 divided by 18 એક વખત કરી લેવાનું, પછી યાદ રાખવાનું. 55.55 આનો આન્સર આવે. એ યાદ રહી જશે કારણ કે અવારનવાર આવવાનું છે. તમે એને રાઉન્ડિંગ ઓફ કરો, 5555 આવે છે તો રાઉન્ડિંગ ઓફ કરો 55.56 એવું પણ તમે લખી શકો. તો આ થયા મોલ ઓફ વોટર અને મોલ ઓફ ગ્લુકોઝ. તો આપણને અહીંથી જ મળી ગયા. એટલે હવે બે કમ્પોનન્ટના મોલ આપણી પાસે છે તો આપણે એનો ટોટલ મોલ હવે ફાઇન્ડ આઉટ કરી શકીએ ને પછી મોલ ફ્રેક્શન પણ મળે. ચાલો તો વેલ્યુ મૂકી દઈએ આમાં. મોલ ઓફ ગ્લુકોઝ that is 1 upon total mole that is 1 plus 55.55. total mole એટલે mole of glucose plus mole of water. Now 1 divided by 55.55 plus 1 એટલે 56.55. હવે આ બેનું ડિવિઝન જો આપણે કરીએ તો આપણને મોલ ફ્રેક્શન મળી જાય ગ્લુકોઝના. સો 1 divided by 56.55. So our answer will be 0.0176. 0.0176. This is the mole fraction of glucose. હવે કોઈ એમ પૂછે કે તો what will be the mole fraction of water? તો સહેલું 1 minus this એટલે આપણને વોટરના મોલ ફ્રેક્શન મળી જાય. અને હજી એક નાનકડી વાત, કોઈ પૂછે what will be the unit of mole fraction? મોલ ફ્રેક્શન નો યુનિટ શું થાય? તો સીધી વાત, ન્યુમરેટરમાં મોલ, ડિનોમિનેટરમાં મોલ, મોલ મોલ તો કેન્સલ થઈ જાય. ધેટ મીન્સ મોલ ફ્રેક્શન ઇઝ અ યુનિટલેસ ક્વોન્ટિટી. એને કોઈ યુનિટ જ હોતો નથી. મોલ ફ્રેક્શન ને કોઈ યુનિટ હોતા નથી. આ રીતના મોલ ફ્રેક્શન ના પણ તમે દાખલા ગણી શકો. સિમ્પલ ફોર્મ્યુલા, તમે જેના મોલ ફ્રેક્શન ફાઇન્ડ આઉટ કરવા માંગતા હો એના મોલ અને મિક્સચરમાં જેટલા કમ્પોનન્ટ હોય બધાના મોલ તમારી પાસે હોવા જોઈએ. ન હોય તો એને પહેલા મેળવવાના, પછી ફોર્મ્યુલા એપ્લાય કરવાના. તો બાળકો આ હતું મોલ ફ્રેક્શન. કોન્સન્ટ્રેશન ટર્મ્સ બધી પૂરી થઈ ગઈ, પણ એનો અર્થ એવો નથી કે આપણું બધું કામ પૂરું થઈ ગયું. આના પછીના વિડીયોની અંદર આપણે આ બધી જ કોન્સન્ટ્રેશન ટર્મના બધા જ ફોર્મ્યુલાને પાછા લખી અને એના ઉપરથી અમુક બીજી નવી બાબતો શીખશું. અને જે મેં કીધું હતું આની પહેલાના લેક્ચરમાં કે રાસાયણિક સંયોગીકરણના નિયમો, લો ઓફ કેમિકલ કોમ્બિનેશન, એનું પણ આપણે ડિસ્કશન એ લેક્ચરમાં કરશું. પછી આપણું ચેપ્ટર પૂરું થશે. સારું, તો વિડીયો પસંદ આવે તો એને લાઈક કરો, તમારા મિત્રોની વચ્ચે એને શેર પણ કરો. અને જો તમે નવા હો, હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, બેલ આઇકન પર પ્રેસ કરો. સારું, તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.